જો હું તમને એમ કહું કે હું તમને ભગવાન નહીં સિંહના મંદિરમાં લઈ જાઉં તો તમે માનશો? કદાચ બિલીવ પણ નહીં કરો, પણ આ હકીકત છે. કેમ કે આવું સાચે જ છે. વિશ્વનું એકમાત્ર સિંહ સ્મારક અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલું છે. જેમ ભગવાન માટે આસ્થા, પ્રેમ અને વિશ્વાસ હોવાથી આપણે તેમને પૂજીએ છીએ, તેમ રાજુલા પંથકમાં પણ લોકો માટે સિંહ પૂજનીય છે. અહીંના લોકોને સિંહ પ્રત્યે અનોખી આસ્થા છે અને આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સમગ્ર વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી રહી છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા ભેરાઈ ગામ પાસે સિંહ પ્રેમીઓએ એક સિંહણ સ્મૃતિ સ્મારક બનાવ્યું છે. દર વર્ષે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આ સ્મારક પર સિંહની પૂજા અને આરતી કરવામાં આવે છે. જેમ હનુમાન ચાલીસા થાય છે તેમજ સિંહ ચાલીસાનું પણ પઠન થાય છે. ગીરના સિંહની સૌથી વધુ વસ્તી ધરાવતા વિસ્તારના લોકો માટે સિંહ પ્રાણથી પણ પ્રિય છે. આ વિસ્તાર બૃહદ ગીર તરીકે ઓળખાય છે અને સિંહ પ્રેમીનું કહેવું પણ છે કે વિશ્વનું આ એકમાત્ર સિંહ સ્મારક છે જ્યાં અપાર શ્રદ્ધા સાથે સિંહની પૂજા થાય છે. અમરેલી જિલ્લાના લોકો પહેલાથી જ સિંહને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ સ્મારક બનાવવા પાછળની કહાની પણ દર્દથી ભરેલી છે. સિંહ પ્રેમીઓને વર્ષ 2014માં સ્મારક બનાવવાનો વિચાર આવ્યો હતો, કારણ કે વર્ષ 2014માં એવી ઘટના ઘટી હતી કે જેનાથી સિંહ પ્રેમીઓને ખૂબ જ ઠેસ પહોંચી હતી. ભેરાઈ ગામ નજીક ટ્રેન અકસ્માતમાં 2 સિંહણના મોત થયા હતા અને અકસ્માતમાં મોતથી રાજ્યમાં પહેલા ઘટના નહોતી ઘટી એવું સિંહ પ્રેમીઓનું કહેવું છે. જે બાદ સિંહ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓએ આગળ આવ્યા અને લોક ભાગીદારીથી અહીં સિંહણ સ્મૃતિ સ્મારક બનાવ્યું. સિંહણના સ્મારક પર લોકો પોતાની માનતા પૂરી કરવા પણ આવે છે. તમને આ વિશે ખબર હતી કે નહીં? જરૂરથી જણાવજો.